ભોગ જેતપુરનો સાડી ઉદ્યોગ પણ બન્યો। 3 લાખ લોકોની રોજગારી પર ઊભું થયું છે સંકટ। આ ભીડ શ્રમિકોની છે, જેઓ બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિતના રાજ્યોથી રોજગારી માટે મોરબીમાં આવ્યા હતા। સિરામિક ઉદ્યોગમાં કામ કરતા હતા, પરંતુ ગેસની અછતને કારણે મોરબીમાં મોટાભાગના ઉદ્યોગોમાં શટડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ શ્રમિકો પાસે હવે રોજગારી નથી। હારી થાકીને હવે તેઓ પલાયન કરી રહ્યા છે। अब हम लोग इस वजह से जा रहे हैं कि सारी कंपनी बंद हो चुकी है, इसके कारण जा रहे हैं। ફેક્ટરી બંધ થતા પગાર બંધ થયા છે। જેમને પગાર મળતા હતા તેમને દૈનિક રોજગારી પર રાખી દેવાયા છે, પરંતુ કામ જ બંધ હોય તો દૈનિક પગાર પણ કેવી રીતે મળે? अभी कंपनी पूरा बंद होने वाला है, इसलिए वजह से जा रहा हूँ। कोई कंपनी वाला तो खाने पीना फ्री में कभी नहीं देता है ना, इसलिए हम लोग मजबूर होकर के जा रहा हूँ। રેલવે સ્ટેશન પર ભીડ છે। હવે ઘર તરફ ભાગી જવા શ્રમિકો દોટ લગાવી રહ્યા છે।